પર રહે છે. આ વાત જો આપણે સીધી સાદી રીતે સમજી શકીએ તો આપણે આ નાણાં નીતિને બહુ જ આસાનીથી સમજી શકીએ એમ મને લાગે છે. તો પિંકીબેન આપણને આના વિશે થોડીક વાત કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એને એક બેંક રેટ પોલિસી કહીએ છીએ. એટલે એ પોલિસીમાં નાણાકીય નીતિનું એક સાધન તરીકે ઓળખાય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે કે બેંક રેટ જ્યારે વધારે ત્યારે વેપારી બેંકો પણ ઓછું નાણું બહાર આપી શકે છે અને જે સામાન્ય વ્યક્તિઓ છે તમારા મારા જેવા, એ બેંકમાં પૈસા વધારે રોકાણ કરે છે, બચત કરે છે અને લોન ઓછી લે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો છે. હવે વ્યાજનો દર ઊંચો હોય એટલે હું ઓછી લોન લઉં છું, એટલે હું ઓછો વપરાશ કરું છું. સામે બેંકે જે વ્યાજે મને લોન આપે છે એ લોનનો વ્યાજનો દર વધી ગયો છે એટલે હું લોન પણ ઓછી લઉં છું. અને ડિપોઝિટ હું પૈસા વધારે કરું છું બેંકમાં, કારણ કે મને વ્યાજ કમાવાની લાલચ લાગે છે. વ્યાજનો દર ઊંચો છે, મને વ્યાજ કમાવવું છે એટલે હું મારો વપરાશ ઓછો કરી અને વ્યાજ કમાવા માટે હું રોકાણ વધારું છું. અને આવી રીતે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો થાય છે. નાણાંનો પુરવઠો ઓછો થવાથી જે સંજયભાઈએ વાત કરી કે જ્યારે ઉત્પાદન વધારી શકાતું ન હોય ત્યારે નાણાંનો પુરવઠો અને વપરાશ ઘટાડી અને ફુગાવાનું થોડા અંશે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બેંક રેટનો ઉલ્લેખ કર્યો પિંકીબેને. બેંક રેટનો અર્થ એવો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે વ્યાજના દરે વ્યાપારી બેંકોને ધિરાણ આપે છે 1 વર્ષ અથવા એનાથી વધારે સમયગાળા માટે, એ વ્યાજનો દર છે. એટલે જો 5% વ્યાજનો દર હોય બેંક રેટ, તો રિઝર્વ બેંક પાસેથી કોઈ પણ વ્યાપારી બેંક, માની લો કે એ સેન્ટ્રલ બેંક છે, તો સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંક પાસેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જે ધિરાણ લે છે 5%ના વ્યાજે, એ માની લો કે 100 કરોડ રૂપિયા છે. પણ જો બેંક રેટ વધારવામાં આવે, 5%ના બદલે 7% કરવામાં આવે, તો એનું પરિણામ એ આવે કે સેન્ટ્રલ બેંકને એવું લાગે કે વ્યાજ વધારે આપવું પડશે, માટે આપણે પૈસા લેવા નથી અથવા તો ઓછા લેવા છે. એનો અર્થ એવો થયો કે સેન્ટ્રલ બેંક પાસે પૈસા ઓછા આવ્યા. સેન્ટ્રલ બેંક પાસે ઓછા પૈસા આવ્યા તો એનો અર્થ એવો થયો કે એ ઓછું ધિરાણ મને અને તમને આપશે. જો મને અને તમને ઓછું ધિરાણ આપશે તો એનો અર્થ એવો થયો કે આપણે બજારમાં ઓછી ડિમાન્ડ કરીશું. બરાબર? તો આ આખું મિકેનિઝમ છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જે નાણાં નીતિ અપનાવે છે, 1992માં એણે નાણાં ક્ષેત્રે સુધારા કરવાની શરૂઆત કરી. આપણે સૌ જાણીએ છીએ કે 1991માં નવી આર્થિક નીતિનો આરંભ થયો અને જુદા જુદા ક્ષેત્રોમાં સુધારા, રિફોર્મ્સ આવ્યા અને એમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં સુધારા કરવાની શરૂઆત 1992માં કરી. અને ત્યારથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે પણ નાણાં નીતિને બદલે નાણાં નીતિ અને ધિરાણ નીતિ, મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસી એવો શબ્દ વાપરે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે આ બાબતને વિચારવાની આવશ્યકતા છે. હવે નાણાં નીતિમાં મૂળભૂત રીતે 3 બાબતો અગત્યની છે. એક, ધિરાણનો ભાવ, જેને કહેવામાં આવે છે ક્રેડિટ પ્રાઇસિંગ. અહીંયા ક્રેડિટ પ્રાઇસિંગનો અર્થ એ છે કે હું ધિરાણ મેળવું છું તો મને કયા ભાવે મળે છે. અહીંયા જે ભાવનો અર્થ છે તે નાણાંનો ભાવ એટલે કે વ્યાજનો દર એ છે. બરાબર? તો આ એક બીજો અગત્યનો મુદ્દો છે. પછી જે બીજો મુદ્દો આવે છે તે ધિરાણ આપવું એટલે ક્રેડિટ ડિલિવરી છે. કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાપારી બેંકોને ક્રેડિટ આપે છે એટલે કે ધિરાણ આપે છે, અને વ્યાપારી બેંકો મને અને તમને ધિરાણ આપે છે. આ ક્રેડિટ ડિલિવરી સિસ્ટમ છે. અને ત્રીજો મુદ્દો છે તે ક્રેડિટ ફ્લો એટલે કે ધિરાણનો પ્રવાહ. કેટલા પ્રમાણમાં ધિરાણ વહે બજારમાં એને વિશેની વાત. આ 3 બાબતો એકસાથે નાણાં નીતિમાં સમાવેશ પામે છે. અને માટે આપણે નાણાં નીતિ એ કેવી રીતે અસર કરે છે એને આપણે જોવાની રહે. તો નાણાં નીતિના જે મહત્ત્વના ઉદ્દેશો છે એને વિશે હવે આપણે વાત કરીએ. સૌથી પહેલો ઉદ્દેશ છે ભાવોની સ્થિરતા. ભટ્ટ સાહેબ આપણને એના વિશે થોડીક વાત કરશે. આપણે એ જ મુદ્દે જઈ રહ્યા છીએ કે નાણાં નીતિ જે છે, મેં પહેલાં જ કીધું, આ એક પોલિસી છે જે ભવિષ્યમાં અર્થતંત્ર કઈ દિશામાં જશે અને વર્તમાનમાં એની શું સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જે આપણા સત્તાધીશો છે, ખાસ કરીને આર્થિક સત્તાધીશો, એ કરતા હોય છે. કોઈપણ પોલિસી, આર્થિક પોલિસી નક્કી કરવા માટે એના કેટલાક ચોક્કસ ઉદ્દેશો હોય છે. દાખલા તરીકે રોજગારીનો ઉદ્દેશ હોય, દાખલા તરીકે મૂડીરોકાણ વધે એવો ઉદ્દેશ હોય, દાખલા તરીકે ભાવોનો ઉદ્દેશ હોય. અત્યારે આપણી સામે જે ભારતમાં બહુ મોટો પ્રશ્ન છે છેલ્લા અઠવાડિયાનો, છેલ્લા મહિનાનો, જેમાં નાણામંત્રી અને વડાપ્રધાન બંને એમ કહી રહ્યા છે કે ટૂંકા ગાળામાં તો આનો કોઈ ઉકેલ નથી, એ છે ભાવ. તો આ ઉદ્દેશ પણ નાણાં નીતિનો હોઈ શકે છે, ભાવોને સ્થિર રાખવા.
ભાવોને ઘટાડવો એવો તો મુદ્દો જ નથી. ભાવો જ્યાં છે ત્યાં સ્થિર રહે તો પણ ઘણું, એવી નીતિને નાણાં નીતિમાં જ્યારે સ્થાન આપવામાં આવે, એટલે કે નાણાં નીતિના જે સાધનો છે, એકચ્યુઅલી શાહ સાહેબ આપણે એક વિદ્યાર્થીઓ જ્યારે ભણી રહ્યા હોય છે ત્યારે એ મુદ્દે પણ ચર્ચા કરવી જોઈએ કે નાણાં નીતિ છે એના અભ્યાસની રીતે આપણે 3 ભાગ પાડીએ છીએ કે એના પરિમાણાત્મક સાધનો છે, એના ગુણાત્મક સાધનો છે, એના નૈતિક સમજાવટના ને બધા અન્ય પગલાઓ છે, અને પરિમાણાત્મક જે સાધનો છે, જે જથ્થો, પરિમાણ એટલે જથ્થો, નાણાંના જથ્થાને અસર કરનારા જે સાધનો છે, એમાં બેંક રેટ છે, એમાં જામીનગીરીઓના ખુલ્લા બજારના વેચાણને એ છે, એમાં અનામત અંગેની સરકારની નીતિ છે, રોકડ અનામત કેટલે એની વાત આગળ ઉપર આપણે કરીશું. પણ આ બધા જ સાધનો છે એનો એક ચોક્કસ હેતુ, એટલે કે ભાવોને સ્થિર રાખવા માટેનો હેતુ, એ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે. એટલે બેંક રેટ પણ એવી રીતે નક્કી કરવામાં આવે કે ભાવ ઘટે અથવા તો સ્થિર રહે. જામીનગીરીઓનું ખરીદ વેચાણ પણ એ રીતે યોજવામાં આવે કે જેથી કરીને ભાવો ઉપર કાબૂમાં આવે. આ એક લોજિક છે. ઇકોનોમિક્સ છે ને એ તર્ક ઉપર જાય છે, એક લોજિક ઉપર જાય છે, જો ને તો ઉપર ચાલે છે કે જો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટશે તો લોકો ખરીદવા ઓછું જશે, જો એ લોકો ખરીદવા ઓછું જશે તો એ લોકો માંગ ઓછી કરશે, અને જો એ લોકો માંગ ઓછી કરશે તો ભાવો ઉપર કાબૂ આવશે. આપણે એક એવી પરિકલ્પના લઈને ચાલીએ છીએ કે લોકો, આપણે આમ સામાન્ય રીતે એવું કહીએ છીએ કે બહુ વસ્તી વધે એટલે બહુ માંગ વધે, પણ 100 કરોડમાંથી જો 10 કરોડ પાસે જ રૂપિયા હોય તો બાકીના 90 કરોડની કોઈની ચિંતા જ હોતી નથી. એના 10 કરોડ બજારમાં જઈને ખરીદી કરી શકવાના છે. એટલે ખરેખર તો રૂપિયા જેના દ્વારા આપણે વસ્તુ ખરીદીએ છીએ એનું પ્રમાણ જ અર્થતંત્રમાં માંગને વધારે છે. એટલે આપણે એવી પરિકલ્પના સાથે ચાલીએ છીએ કે લોકો પાસે રૂપિયા વધારે હોય તો એ લોકો વસ્તુઓ અને સેવાઓની વધુ માંગ કરે છે, અને જો લોકો પાસેથી રૂપિયા પાછા ખેંચી લેવામાં આવે તો એ લોકો વસ્તુઓ અને સેવાઓની ઓછી માંગ કરે છે. એટલે નાણાં નીતિનો એક ઉદ્દેશ ભાવોની સ્થિરતાનો હોય છે. એમાં બેંક રેટ, જામીનગીરી અને અનામત પ્રમાણ, એ ત્રણેયનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે જેનાથી ભાવો સ્થિર રહે. સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે, જે સાચું નથી પણ પડતું, કે વ્યાજનો દર વધારવાથી લોકો મૂડીરોકાણ માટે અને વપરાશ માટે લોન ઓછી લેશે અને પરિણામે નાણાંનો પુરવઠો ઘટશે. જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં તમે વેચાણ કરો એટલે લોકો એમાં પોતાના નાણાં રોકશે અને એ નાણું અર્થતંત્રમાંથી સરકાર પાસે પાછું આવશે, પરિણામે નાણાંનો પુરવઠો ઘટશે અને એની માંગ ઉપર અસર થશે. અને બેન્કોએ જે અનામત પ્રમાણ રાખવાનું છે એમાં જો તમે વધારો કરો તો બેન્કોની લોન આપવાની શક્તિ, એટલે કે ક્રેડિટ જે છે એ ઓછી થશે અને પરિણામે બેંક નાણાંમાં ઘટાડો થશે અને અર્થતંત્રમાં બેંક નાણું ઘટશે એટલે માંગ ઓછી થશે અને પરિણામે ભાવ ઘટશે. પણ વિદ્યાર્થી મિત્રો, આ આખી જ પોલિસી સાથે કેન્સ બહુ સંમત નહોતા અને એવું માનતા હતા કે ઘણી વખત વ્યાજનો દર નહીં પણ નફાની શક્યતા લોકોને રોકાણ કરવા પ્રેરતી હોય છે. કાયમ માટે આકસ્મિક પરિબળો નહીં પરંતુ ક્યારેક સટ્ટાકીય પરિબળો પણ લોકોને ખર્ચ કરવા પ્રેરતા હોય છે. અને જ્યારે પેલા પરિબળો આ વ્યાજના પરિબળ કરતાં અથવા તો પેલા પરિબળો આ અનામતના પરિબળ કરતાં વધારે મજબૂત થઈ જાય ત્યારે લોકો વ્યાજનો દર વધારો તો પણ વધુ રોકાણ કરે છે, અનામત પ્રમાણ વધારો તો પણ વધુ ધિરાણની માંગ કરે છે. અને તમે માનો છો એવું થશે જ એવું માની લેવાની જરૂર નથી, પણ આપણે એક ધ્યેય માટે એવું સમજી શકીએ કે નાણાં નીતિનો એક ધ્યેય હોય છે કે ભાવોને સ્થિર રાખવા. કાર્તિક સાહેબે બહુ સાચી વાત કરી વિદ્યાર્થી મિત્રો, કે નાણાકીય નીતિનો આ ધ્યેય છે. ઘણી વખત એવું થતું હોય કે અમુક દેશોમાં, જેને આપણે વિકાસશીલ દેશો કહીએ છીએ, ત્યાં એક અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ બહુ મોટું હોય છે. એટલે કે આપણે બેન્કો પાસે નહીં પરંતુ ખાનગી ધિરાણકારો પાસે ધિરાણ લેતા હોઈએ છીએ અથવા ત્યાં પૈસા મૂકતા હોઈએ છીએ. બીજું કાળું નાણું કેટલું ફરે છે અર્થતંત્રમાં. તો કાળું નાણું જો અર્થતંત્રમાં ખૂબ જ ફરતું હોય અને એ કાળું નાણું હું કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં મૂકતી નથી કે કોઈ પણ શેડ્યુલ્ડ બેંકમાં હું મૂકતી નથી, અને જો એ કાળું નાણું હું એવી બેંકોમાં ન મૂકતી હોઉં તો મારી વપરાશ ઉપર કોઈ અંકુશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ લાવી શકતી નથી, કારણ કે હું બેંકમાં મૂકતી જ નથી પૈસા. એટલે બેંકના વ્યાજના દર જોડે મારે કોઈ સંબંધ જ નથી. એટલે જો હું અનઓર્ગેનાઇઝ મની માર્કેટમાં પૈસા મૂકતી હોઉં અથવા જો મારી પાસે કાળા બજારનું નાણું ખૂબ હોય તો જેમ કાર્તિકભાઈએ વાત કરી કે જરૂરી નથી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ નાણાકીય નીતિ મને લાગુ પડે. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ છે કે વ્યાજના દરમાં ફેરફાર કરીને રિઝર્વ બેંક જે કંઈ કરવા માગે છે તે નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માગે છે, અને નાણાંના પુરવઠામાં ફેરફાર એટલા માટે કરવા માગે છે કે દેશની અંદર જે ફુગાવો કે મંદીની પરિસ્થિતિ છે
એ એટલી બધી તીવ્ર ન બની જાય કે જેથી ગ્રાહકોને ખૂબ મોટા પ્રમાણમાં મુશ્કેલી ઊભી થાય. તો ભાવોની સ્થિરતા એ બહુ જ મહત્ત્વનો ઉદ્દેશ છે. બીજો એક મહત્ત્વનો ઉદ્દેશ વિનિમયના દરની સ્થિરતા છે. ભારતનું ચલણ રૂપિયો અને દુનિયાના દેશોના ચલણો એ બંને વચ્ચે જે વિનિમયનો દર ઊભો થાય છે એ વિનિમયના દરની સ્થિરતા એ પણ નાણાનીતિની એક મહત્ત્વની બાબત છે. સંજયભાઈ આપણને એના વિશે થોડીક વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, સરે જે વાત કરી નાણાંના મૂલ્યની વાત આવી, અહીંયા નાણાંના વિનિમય દરની વાત આવી, અને આ વાત વિદ્યાર્થી મિત્રો આયાત અને નિકાસ દ્વારા નક્કી થાય છે. એ લગભગ તમે જાણો છો એનાથી, એવું હું સમજુ છું અત્યારે. તો મિત્રો અહીંયા વાત એવી આવે કે તમારા દેશના ચલણના મૂલ્યને જો તમારે વધારવું હોય તો તમારા રાષ્ટ્રમાંથી વસ્તુઓની નિકાસ વધુ થતી હોવી જોઈએ. આનો સીધો સાદો બીજો એક અર્થ પણ થાય. આનો બીજો અર્થને અર્થઘટનની અંદર ત્રીજી વાત કરીએ તો દેશના અર્થતંત્રમાં આયાત ઓછી થતી હોવી જોઈએ. આયાત એટલે કે તમે બીજા દેશ પર આધારિત છો, એ વસ્તુની આયાત દેશમાં ઓછી થવી જોઈએ. અહીંયા બે કારણ આપણે બહુ સારી રીતે, બહુ આમ જેનો અભ્યાસ માગી લે છે આજનું અર્થતંત્ર, એને આપણે બહુ દીર્ઘદ્રષ્ટિથી જો વિચારીએ તો એવું કહી શકાય કે શા માટે તમારા અર્થતંત્રની વસ્તુનું ઉત્પાદન બીજા રાષ્ટ્રમાં વેચાતું નથી. એનું એક જ કારણ હોય છે મિત્રો, કે તમારા રાષ્ટ્રની વસ્તુનું ઉત્પાદન ખર્ચ જે હોય છે તે બીજા રાષ્ટ્રની સરખામણીમાં ખૂબ વધારે આવતું હોય, અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર જ્યારે અનેક દેશો એકસાથે વ્યાપાર કરતા હોય ત્યારે તમારા રાષ્ટ્રની વસ્તુ એ બીજા રાષ્ટ્રની સરખામણીમાં વધારે કિંમત ધરાવતી હોવાથી તેની માંગ થતી નથી ને પરિણામે નિકાસ થતી નથી. નિકાસ નથી થતી એનું કારણ અગત્યનું આ છે. હવે તમે દાખલા તરીકે એને ટિપિકલ ઉદાહરણ સાથે જો જોડી દો તો એક સરસ તમને વાત સમજાવું કે ભાઈ દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારનું કોઈ એક સ્થળ છે, દાખલા તરીકે જાપાન છે, એની અંદર 4 દેશો વ્યાપાર કરે છે એક્સ વસ્તુનો. ભારત છે, ચાઇના છે, અમેરિકા છે, કેનેડા છે. હવે ચારેયની વસ્તુઓના ભાવો અલગ અલગ છે. એકના 10 રૂપિયા છે, એકના 12 રૂપિયા છે, એકના 13 રૂપિયા છે, એક 14 રૂપિયા છે. 14 રૂપિયા ભારતનો ભાવ છે, 10 રૂપિયા ચાઇનાનો ભાવ છે. દાખલા તરીકે 12 અને 13 રૂપિયાની અંદર એકમાં કેનેડા છે, એકમાં અમેરિકા છે. હવે એને એકદમ સારી રીતે સમજી લો કે આ 10 રૂપિયા ચાઇના આપે છે બજારની અંદર એ જ વસ્તુ એ જ ગુણવત્તા સાથે, તો એનો અર્થ એમ થાય નહીં અમેરિકા, ભારત કે કેનેડા કોઈની વસ્તુની માંગ જાપાનનું અર્થતંત્ર નહીં કરે. એનો અર્થ એમ થશે કે ચાઇનાની નિકાસ જ જાપાનની અંદર થશે. ત્યારે ભારતના અર્થતંત્રને એની ધિરાણ નીતિ દ્વારા એક વસ્તુ સ્પષ્ટ મિત્રો અહીંયા નક્કી કરવી જ પડે. કેમ ચાઇના એ 10 રૂપિયાની વસ્તુ જાપાનના બજારમાં મૂકે છે, એ જ વસ્તુ એટલી જ ગુણવત્તા સાથે જો ભારતનું અર્થતંત્ર મૂકે તો કેમ 14 રૂપિયા થાય છે? ત્યારે ધિરાણ નીતિની અંદર 3 બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવે. એક, વ્યાજનો દર, કે જો આ ઉત્પાદકો જે એક્સ વસ્તુનું ઉત્પાદન જે કરે છે અને બજાર પ્રાઇસ જે 14 રૂપિયા છે એને ઘટાડવા માટે તો આ ઉત્પાદકોની સ્પેશિયલાઇઝેશન કરવામાં આવે કે આટલી વસ્તુઓની જો નિકાસ કરવી હોય ભારતના અર્થતંત્રને તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સરકાર સવિશેષ પ્રમાણમાં ખાસ કરીને ધિરાણની અંદર વ્યાજનો દર હોય છે એની અંદર કેટલાક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. નંબર 2 કે જેની બાકી વસૂલાત જે હોય એ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને જ્યારે સરકાર ધિરાણ આપે અને બાકી વસૂલાત કરવાનું હોય એ સમયગાળાની જે મર્યાદા હોય એને ખૂબ લાંબો કરી દેવામાં આવે કે ભાઈ પહેલા 15 વર્ષ તમારે માત્ર વ્યાજ ચૂકવવાનું રહેશે, પછીના વર્ષેથી તમારે ઇન્સ્ટોલમેન્ટ કરવાનું રહેશે. અને છતાં પણ જો દાખલા તરીકે આટલું કરવા છતાંય 11 રૂપિયા થાય, દાખલા તરીકે પડતર કોસ્ટ 2 રૂપિયા ઘટી ગઈ અહીંયા આટલું કરવાથી. શું? એક તો વ્યાજદર ઘટાડવાથી, એની બાકી વસૂલાતનું વધારે પડતું બર્ડન કાઢવાથી. અને છતાં પણ દાખલા તરીકે આ વસ્તુ 11 રૂપિયા હોય અને જો ચાઇનાની ટક્કર લેવી હોય ભારતને જાપાનના અર્થતંત્રની અંદર, તો સરકાર ત્રીજું ઓપ્શન ધિરાણ નીતિ દ્વારા એ લેશે કે આ વસ્તુનું ઉત્પાદન જો દેશની અંદર કોઈ પણ ઉદ્યોગ કરશે તો એને આટલા ટકા સબસિડી આપવામાં આવશે. અને પછી દાખલા તરીકે એ જ વસ્તુ હવે 9-9.5 રૂપિયાની જાપાનના અર્થતંત્રમાં પડે તો સ્વાભાવિક છે કે જે વસ્તુ ની માંગ એ જાપાન ચાઇનાના અર્થતંત્રની કરતી હતી હવે એ જ ભારતની અર્થતંત્રની કરશે. બીજા સ્વરૂપે એવું થશે અર્થઘટન કે એ ભારતની વસ્તુની શું થઈ? નિકાસ થઈ. તો આનો અર્થ સ્વાભાવિક છે કે એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે નાણાં નીતિના એક ભાગ તરીકે કહી શકીએ મિત્રો કે જે વસ્તુની અર્થતંત્રમાં આયાત થતી હતી કે ચાઇના 10 રૂપિયામાં જાપાનમાં આયાત કરતું હતું, ભારતમાં પણ કરતું હતું, હવે આ જ વસ્તુ ભારત 9.5 રૂપિયામાં ઉત્પાદન કરીને ભારતના બજારને પણ કવર કરશે અને એ જ વસ્તુની નિકાસ કરશે. પરિણામ સ્વરૂપે ભારતની અંદર જે આયાત અને નિકાસનો દર છે એ સવિશેષ પ્રમાણમાં મર્યાદિત પ્રમાણમાં સ્થિર રહેતા નાણાંનું મૂલ્ય પણ સ્થિર રહેશે. રાષ્ટ્રના ઉત્પાદનના સાધનોને કામે લગાડતા રાષ્ટ્રમાં ઉત્પાદન પણ વધશે,
વસ્તુના ભાવો પણ સ્થિર રહેશે, નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને અર્થતંત્ર આગેકૂચ હાથ ધરશે એવું એક વિનિમય દર સ્થિરતાના ઉદ્દેશ દ્વારા આપણે એક સામાન્ય બાબતના ભાગ તરીકે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિનિમયના દરની સ્થિરતાનો જે નાણાં નીતિનો ઉદ્દેશ છે એને જરા આપણે બીજી રીતે પણ જોઈ શકીએ એમ છીએ, અને એનો અર્થ આવો પણ થાય છે કે દાખલા તરીકે આ એક પેન છે અને આ પેનનો ભાવ ભારતના બજારમાં 10 રૂપિયા છે, અને આ પેનનો ભાવ ભારતના બજારમાં વધે, ફુગાવો થાય અને 15 રૂપિયા થાય. આ પેનનો ઉત્પાદક આ જ પેન ભારતમાં વેચવાને બદલે પરદેશમાં વેચતો હતો, કારણ કે ભારતમાં 10 રૂપિયા મળતા હતા અને પરદેશમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં એના 15 રૂપિયા મળતા હતા. એટલે 5 રૂપિયાનો જે તફાવત રહેતો હતો એ ભારતના નિકાસકાર માટે નફો હતો. બરાબર. માટે એ દેશમાં આ વસ્તુ વેચતો નહોતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચતો હતો. હવે ભારતમાં જો ફુગાવો થાય અને આ 10 રૂપિયાની પેન ભારતમાં 15 રૂપિયા વેચાવા માંડે તો દેશનો નિકાસ કરનાર એ ભારતમાં જ પેન વેચે, આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે નહીં તો ભારતની પેનોની નિકાસ ઘટે, તો ભારતની ડોલરની કમાણી ઘટે, તો ડોલરનો પુરવઠો ઓછો થાય. એટલે એનો અર્થ એવો થયો કે ડોલરની ડિમાન્ડ વધારે હોય, ડોલરનો પુરવઠો ઓછો હોય, તો એનો અર્થ એવો થાય કે વિનિમયના દરમાં ભારતના ચલણનું અવમૂલ્યન થાય. આવી અસ્થિરતા ઊભી થાય માત્ર દેશની અંદર ફુગાવો વધવાથી કે ઘટવાથી. વિનિમયના દરની સ્થિરતા જાળવવાનો નાણાં નીતિનો જે મહત્ત્વનો ઉદ્દેશ છે તેનો એક અર્થ આવો પણ છે, અને તે એ કે દેશમાં ભાવોની સ્થિરતા જળવાશે તો વિનિમયના દરમાં સ્થિરતા જળવાશે. આપોઆપ આવશે. આ બાબત આપણે સમજવાની રહે છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે નાણાં નીતિના જે બીજા મહત્ત્વના ઉદ્દેશો છે, આવકની સ્થિરતા, પૂર્ણ રોજગારી અને આવક વૃદ્ધિ, એના વિશે ભટ્ટ સાહેબ આપણને વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં વાત કરી એમ કે રાષ્ટ્રના જે સંચાલક